તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું સાતકાશી ગામ અત્યારે આક્રોશ અને શોકની લાગણીઓમાં ડૂબેલું છે। એક 21 વર્ષીય આશાસ્પદ યુવાનના શંકાસ્પદ મોતના મામલે હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી ગામે 21 વર્ષીય આશાસ્પદ યુવાનના મૃત્યુ મામલે હવે રાજ્યનું રાજકીય તાપમાન ગરમાયું છે। છેલ્લા કેટલાક દિવસોથી આ કેસમાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિવારે આક્ષેપ કર્યો છે કે આ મોત કુદરતી નથી, પરંતુ તેની પાછળ કોઈ ગંભીર કારણ અથવા હત્યાની આશંકા રહેલી છે। મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા વન વિભાગ દ્વારા સ્થાનિક યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। આ ઘટનાની ગંભીરતાને જોતા આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાતકાશી ગામે દોડી આવ્યા હતા। વાંસદા ચીખલીના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ આજે પીડિત પરિવારના ઘરે પહોંચ્યા હતા। તેમણે પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને આ કેસમાં આરપારની લડાઈના સંકેત આપ્યા હતા। ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે યુવાનના પરિવારને ન્યાય મળવો જોઈએ અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। કોંગ્રેસના આગેવાનોએ વન વિભાગ અને સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે જો તંત્ર દ્વારા આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે અથવા નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। હાલમાં પોલીસ અને વન વિભાગ તપાસ કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે આક્રોશ અને ભયનો માહોલ યથાવત છે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે। ઘટના સાતકાશી ગામના યુવક રસીદને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા ઢોર મારીને મારી નાખવામાં આવ્યો। 3 જેટલા યુવકોને ધરપકડ કરી હતી, વિનોદ, પિયુષ અને આ મૃતક એવો રસીદ, જે 21 વર્ષનો હતો અને કઈ ગુનામાં એને લઈ આવ્યા હતા, શું હતું એનું કોઈ પણ જાણકારી નથી, પરંતુ એને મારવામાં આવ્યો હતો। જામીન થયા પછી ઘરે આવ્યો અને ઘરે લોહીની ઉલટી થઈ અને ત્યારબાદ મૃત્યુ થયું હતું। આજે એને શ્રદ્ધાંજલિ આપવા પરિવારને મળવા અમે આદિવાસી સમાજના આગેવાનો સાથે પહોંચ્યા, શ્રદ્ધાંજલિ આપી અને અમે ચેતવણી પણ આપી છે કે જો એફઆઈઆર ન નોંધવામાં આવે તો આવનારા મંગળવારે અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશું અને અમારો મૃતક દીકરો છે એને ન્યાય અપાવવાની કોશિશ કરીશું।